અમદાવાદ શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની છેલ્લા 6 મહિનાની કામગીરી જો આપણે એનો રિવ્યૂ કરીએ અને સારી કામગીરી જોવા જઈએ તો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દરેક શહેર તેમજ ડિસ્ટ્રિક્ટમાં કાર્યરત છે. અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ હસ્તકમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે AHTU દ્વારા કુલ 96 એટલે કે 96 બાળકોને રેસ્ક્યુ કરી અને સારી કામગીરી કરવામાં આવી છે. આમાં આ જે 96 બાળકો છે એ અલગ અલગ સિચ્યુએશનમાંથી અલગ અલગ પ્રકારના ગુનાઓના ભોગ બનેલા બાળકો છે. આમાં સૌપ્રથમ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા જે ટીમ છે એમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન્સમાં ગુમ અપહરણના જેટલા ગુના દાખલ થયેલા હોય, જે શોધવામાં આવેલા ના હોય, જેને બાળકોને તેમજ આરોપીને શોધવામાં ખૂબ વિલંબ થયો હોય અને લાંબા સમયથી ગુમ હોય, લાંબા સમયથી અપહરણ થયેલ બાળક મળી આવેલ ના હોય, આ બધા ગુનાઓની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવે છે. આ પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આવા 3 ગુનાઓમાં 3 બાળકીઓને શોધી કાઢવામાં આવેલ છે, જે 3 કેસીસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ થયેલી. આ ગુનાઓમાં એક કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો ગુનો હતો, જેમાં એક 12 વર્ષની બાળકી ઓલમોસ્ટ 1 વર્ષના લાંબા સમય સુધી ગુમ રહેલ અને એમને આરોપી સાથે શોધી કાઢવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં જે હેબિયસ કોર્પસ દાખલ થયેલી નામદાર હાઈકોર્ટ સમક્ષ પ્રોડ્યુસ કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત હેબિયસ કોર્પસના બીજા 2 કેસીસમાં શાહીબાગ પોલીસ સ્ટેશન તેમજ અમરાઈવાડી પોલીસ સ્ટેશન્સમાંથી પણ જે 2 બાળકીઓ ગુમ થયેલી એ બાળકીઓને પણ અમદાવાદ શહેરમાં AHTUની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે અને એમના વાલી વારસને સોંપવામાં આવવા માટેની કામગીરી કરવામાં આવેલ છે.